પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે। 31 માર્ચે એજન્સીની મુદ્દત પૂરી થઈ ગઈ છતાં જનતાના ખિસ્સા ખંખેરવાનું હજુ પણ ચાલુ છે। સર્વેશ્વર ચોક અને હોમી દસ્તુર માર્ગ પર કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા હોવા છતાં ઉઘરાણી કરવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલ ચોકમાં મીડિયાને જોઈ પાર્કિંગ ચાર્જ વસૂલતા શખ્સો ત્યાંથી ભાગ્યા। સિવિલ હોસ્પિટલ ચોકમાં પેન પાર્કિંગની જગ્યામાં તો ચાની હોટલ પણ ધમધમવા લાગી। સર્વેશ્વર ચોક અને હોમી દસ્તુર માર્ગ પર ગેરકાયદે થતી વસૂલાતના અસલી આકા કોણ છે, સવાલ તે ઉઠી રહ્યો છે। ત્યારે ખેલ આખો જે છે તે સામે આવ્યો છે, જેમાં 6 કલાકના 10 રૂપિયા વસૂલવામાં આવતા હતા। રાજકોટમાં પેન પાર્કિંગની લાલિયાવાડી છે તે સામે આવી છે। પેન પાર્કિંગ મામલે હું મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું। આ દ્રશ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પેન પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે। ત્યારે આ જે ભાવપત્રક છે તે જોઈ શકો છો। જેટના અહીંયા કોનો કોન્ટ્રાક્ટ છે, કેટલા સમય માટે છે તેની વિગતો છે તે લખવી ફરજિયાત હોય છે, પરંતુ અહીંયા આ વિગતો લખવામાં નથી આવી રહી, માત્ર હુકમ કમિશનરથી લખી નાખવામાં આવ્યું છે। આ દ્રશ્યો છે કે જેટના આ રાજકોટના જે અત્યારે પીએન પાર્કિંગમાં હોટલો ખુલી ચૂકી છે, આ કોના આદેશથી ખોલવામાં આવી છે તે મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે। ત્યારે રાજકોટના જે હું દ્રશ્યો દેખાડી રહ્યો છું કે પીએન પાર્કિંગમાં જેટના અત્યારે આ ચાની હોટલો લારીઓ છે તે ખોલી દેવામાં આવી છે। ત્યારે રાજકોટના જે આ દ્રશ્યો છે કે શા માટે પીએન પાર્કિંગમાં લારીઓ ખોલી દેવામાં આવી છે? સામાન્ય અહીંયા સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ આવે છે તે બાઇક અને વાહનો રાખે છે તો તેમની પાસેથી નાણાં વસૂલવામાં આવે છે। આ કોન્ટ્રાક્ટ કોનો છે, કોના દ્વારા રાખવામાં આવ્યો છે, કેટલા સમય માટે રાખવામાં આવ્યો છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી ત્યારે અહીંના જે વસૂલી કરતા કોન્ટ્રાક્ટરો છે તે ભાગી ચૂક્યા છે। હાલ અમે કોલ કરી રહ્યા છીએ છતાં પણ તેઓ કોલ છે તે ઉપાડી નથી રહ્યા। રાજકોટના જે પીએન પાર્કિંગ સિવિલ હોસ્પિટલ ચોકના હું આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે સિવિલ હોસ્પિટલ ચોક હેઠે આ પીએન પાર્કિંગમાં લારીઓ ખુલી ચૂકી છે, ચાના અડા ખુલી ચૂક્યા છે। સામાન્ય લોકો જ્યારે હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે તેઓ વાહનો રાખતા હોય છે, તેમની પાસેથી વસૂલી કરવામાં આવતી હોય છે। ત્યારે આ રાજકોટના પીએન પાર્કિંગમાં ચાલતી લાલિયાવાડીનો અમે પર્દાફાશ કરી રહ્યા છીએ। અધિકારીઓ પદાધિકારીઓ શું કરી રહ્યા છે? ચેમ્બરમાં બેઠા મસ્ત મોટી વાતો, અનેક નિયમોનો ભંગ થઈ રહ્યા છે, ત્યારે કેમ કાર્યવાહી નહીં તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન નિશ્ચિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો મુદ્દત પૂર્ણ થઈ ગઈ અને તેમ છતાં હજુ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે। રાજકોટની આ વાત જ્યાં પેન પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ કરવામાં આવી રહી છે। 31 માર્ચે એજન્સીની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં જનતાના ખિસ્સા ખંખેરવાનું કામ હજુ પણ ચાલુ છે। માર્ચ ત્યારબાદ અત્યારે જૂનનો આ સમયગાળો, આટલા મહિનાઓ સુધી કયા હકથી તેઓ લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા, સવાલ એ પણ છે। સર્વેશ્વર ચોક અને હોમી દસ્તુર માર્ગ પર કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા હોવા છતાં ઉઘરાણી કરવામાં આવી રહી છે। રાજકોટના પ્રમુખ કોંગ્રેસ રાજદીપસિંહ જાડેજા આપણી સાથે વીટીવી ન્યૂઝ પર જોડાયા છે। રાજદીપસિંહ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। સર્વેશ્વર ચોક અને હોમી દસ્તુર માર્ગ પરથી એક મોટો ખેલ સામે આવ્યો છે। રાજદીપસિંહ, અહીંયા માર્ચમાં મુદ્દત પૂરી થઈ ગઈ અને તેમ છતાંય લોકો પાસેથી પૈસા ખંખેરવાનું કામ ચાલુ છે પાર્કિંગના નામે। કોના ઉપરથી કોનો આદેશ છે અથવા તો કયા હકથી તેઓ લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે એ સવાલ થઈ રહ્યો છે। ખાસ તો બેન, ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકામાં શાસન રહ્યું છે। હમણાં નવી બોડીની નિમણૂક પણ થઈ છે। નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિરોધ પક્ષના નેતા અને ડેપ્યુટી મેયર બધાની નવી નિમણૂક થઈ છે। પણ છેલ્લા ઘણા 5 વર્ષોથી આ ભ્રષ્ટાચારી શાસન ચાલતું હતું, પાછું રાજકોટની પ્રજાનો જનાદેશ પાછું ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે। ત્યારે આપે જે આ પ્રશ્ન ઉપાડ્યો છે, તો પહેલા તો રાજકોટ વતી વીટીવીને અભિનંદન આપું છું, એટલા માટે કે સમગ્ર રાજકોટ શહેરની અંદર સાંઢિયા પુલ હોય કે અનેક પાર્કિંગો છે, ત્યાં મુદ્દત પૂર્ણ થતા પણ જે લોકોને આપવામાં આવ્યો છે ખોટી રીતે રાજકોટના શહેરીજનો પાસેથી પૈસા વસૂલી કરવામાં આવે છે। બીજી વાત કે આપના ધ્યાન ઉપર એ પણ મૂકવા માંગુ છું કે જેટલા આવા પાર્કિંગ ઝોન છે ત્યાં કોકની રહેમ દ્રષ્ટિએથી જે સત્તામાં ભારતીય જનતા પાર્ટીના લોકો બેઠેલા છે એમની ક્યાંક રહેમ દ્રષ્ટિએ ક્યાંક પુલ નીચે ક્યાંક ચાની હોટલો પણ ચાલુ થઈ ગઈ છે, પાનની હોટલો પણ ચાલુ થઈ ગઈ છે। એટલે સમગ્ર રાજકોટની અંદર જે આવા પે પાર્કિંગ છે ત્યાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે। અમે ભૂતકાળની અંદર પણ આ રજૂઆત અમે કરેલી છે, જે પહેલાના મેયર હતા એમને અને કમિશનરશ્રીને પણ કરેલી છે, અને અત્યારે પણ આશા રાખીએ કે રાજકોટના મેયર જે નવા આવ્યા છે એમને પણ રજૂઆત કરશું અને તાત્કાલિક ધોરણે રાજકોટની જનતાને લૂંટાથી બચાવશું। એના માટે વિરોધ પક્ષ તરીકે અમે અમારો અવાજ તાકાતથી ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મેયરશ્રી પાસે.
બિલકુલ રાજીવસિંહ, આપે કહ્યું કે અગાઉ પણ આપે આ વાતને લઈને રજૂઆત કરી છે અને ફરી એક વખત આવી રીતે લોકોના ખિસ્સા ખંખેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તો એક ગંભીર સવાલ કહી શકાય. બે મહિના સુધી કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તેમ છતાં લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. શું ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે જે આને લઈને ધ્યાન દોરે અથવા તો આ થતું અટકાવે? આ તો હું સીધો આક્ષેપ કરું છું વિરોધ પક્ષ તરીકે કે પહેલાની જે ભારતીય જનતા પાર્ટીની પહેલાની, અત્યારની નવી બોડીની પહેલાની જે બોડી બેઠેલી હતી રાજકોટ મહાનગરપાલિકામાં, ક્યાંક તંત્રમાં એક ભ્રષ્ટાચારમાં વ્યસ્ત તંત્ર રહી ગયું હતું અને ક્યાંક લાગતા વળગતા લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધો અને છૂટો દોર આપ્યો એવું દેખાઈ રહ્યું છે. પણ આશા રાખીએ તમે ને હું બંને વિરોધ પક્ષ તરીકે અમે પણ આશા રાખીએ કે રાજકોટ મહાનગરપાલિકામાં જે નવી બોડી આવી છે તાત્કાલિક ધોરણે આ લોકો ઉપર પગલાં લેશે એવું આપણે આશા રાખી શકીએ. જો નવી બોડી પણ આના ઉપર પગલાં નહીં લે તો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટની જનતાને લૂંટથી બચાવવા માટે અમે આના માટે આંદોલન પણ કરશું. જી, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ.